જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું જયા એકાદશી વ્રત ક્યારે છે અને વ્રત રાખવાથી શું લાભ થાય છે અને વ્રત કથા। પુરાણો અનુસાર માઘ મહિનામાં જયા એકાદશી અને ફાલ્ગુન મહિનામાં વિજયા એકાદશીનું વ્રત કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે। ફેબ્રુઆરીમાં જયા એકાદશી ક્યારે છે? ફેબ્રુઆરીમાં માઘ અને ફાગુન મહિનાનો સંયોગ છે। આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન જયા એકાદશી અને વિજયા એકાદશીના ઉપવાસ રાખવામાં આવે છે। ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે એકાદશી વ્રત રાખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર ભગવાન હરિ પ્રસન્ન થાય છે તેના પર હંમેશા દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે। તો ચાલો જાણીએ 2025માં જયા એકાદશી ક્યારે છે। ફેબ્રુઆરી 2025માં એકાદશી ક્યારે છે? જયા એકાદશીનું વ્રત શનિવાર 8 ફેબ્રુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે। માઘ શુક્લ એકાદશી 7 ફેબ્રુઆરી 2025ને રાત્રે 6:26 વાગ્યે, માઘ શુક્લ એકાદશી સમાપ્ત 8 ફેબ્રુઆરી 2025 અને રાત્રે 8:15 વાગે। વિષ્ણુની પૂજાનો સમય છે 8:28થી 9:50 સુધીનો અને વ્રતના પારણાનો સમય છે 9 ફેબ્રુઆરી 2025 સવારે 7:04થી 9:17 સુધી। માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત વિધિ અનુસાર રાખવાથી અને બ્રાહ્મણને ભોજન કરાવવાથી વ્યક્તિ ભૂત, આત્મા, પિશાચ વગેરે નીચલા જન્મોના દોષોથી મુક્ત થાય છે। પૌરાણિક કથા અનુસાર જે લોકો જયા એકાદશીનું વ્રત ભક્તિભાવથી કરે છે તેઓ ચોક્કસપણે 1000 વર્ષ સુધી સ્વર્ગમાં રહે છે। વિજયા એકાદશીનું મહત્વ। આ દિવસે જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર રૂપની પૂજા થાય છે। વિષ્ણુની સાથે જ દેવી લક્ષ્મીની પૂજા કરવાનું પણ વિધાન છે। પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત અને પૂજાથી વિજયની પ્રાપ્તિ થાય છે, એટલા માટે જ તેને જયા એકાદશી કહેવામાં આવે છે। આ દિવસે તન, મન અને પૂરી રીતે સાત્વિક રહેવાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે। સાથે જ શ્રદ્ધાના હિસાબે જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું પણ વિધાન બતાવવામાં આવ્યું છે। પદ્મ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયા એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ અને અધમ યોનિમાંથી મુક્તિ મળે છે। સાથે જ સાધકના જીવનમાં બધા ભૌતિક અને આધ્યાત્મિક સુખ મળે છે। માન્યતા છે કે જયા એકાદશી વ્રત કરવાથી મરણોપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે। આથી નિયમોનું પાલન કરીને આ વ્રત કરવું જોઈએ। સૂર્યોદયથી પહેલાં ઉઠીને નાહી લેવું, પાણીમાં ગંગાજળના કેટલાક ટીપાં અને ચપટી તલ નાખીને સ્નાન કરવું, તેનાથી પવિત્ર તીર્થ સ્નાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। નાહ્યા પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપો। ત્યારબાદ મંદિરને કે ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે બેસીને વ્રત, પૂજા અને દાનનો સંકલ્પ લો। આખો દિવસ અનાજ ન ખાવું, ફળાહારમાં નમક મીઠું ન ખાવું જોઈએ। આ દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ। વ્રતનો સંકલ્પ કરીને ચોકી પર લાલ કપડું પાથરી વિષ્ણુજીની મૂર્તિ માતા લક્ષ્મી સહિત સ્થાપિત કરો। વિષ્ણુજીના ફોટા કે મૂર્તિ પર ચંદન લગાવો અને માતા લક્ષ્મીને રોલી કે સિંદૂરનું તિલક લગાવીને પુષ્પ તથા ભોગ અર્પણ કરો। માતા લક્ષ્મીને રોલી કે સિંદૂરનું તિલક લગાવીને પુષ્પ તથા ભોગ અર્પિત કરો તથા શ્રદ્ધાભાવથી પૂજા કરીને ફળાહાર વ્રત કરો। બ્રાહ્મણને ભોજન કરાવો કે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો। હિન્દુ ધર્મમાં જયા એકાદશીનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે। દર વર્ષે સમગ્ર હિન્દુ સમુદાય દ્વારા જયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે। જયા એકાદશીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથીની પરંપરા છે। આ જયા એકાદશી તિથિએ વ્રત રાખવા અને જયા એકાદશીનું વ્રત કથા વાંચવાથી કે સાંભળવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે। જયા એકાદશી વ્રત કથા સાંભળવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે કે આ એકાદશી ઉપવાસની સાથે જ જયા એકાદશીનું વ્રત કથાનો પાઠ કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે। પદ્મ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને આ જયા એકાદશીની કથાનો મહિમા વિશે જણાવ્યું હતું। તો ચાલો જાણીએ જયા એકાદશી વ્રત કથામાં શું કહેવામાં આવ્યું છે। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ, માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી, જેને સતતિલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તમે મને ખૂબ જ સરસ રીતે વર્ણવેલી। હે ભગવાન, તમે જ જન્મેલા અને જીવંત એમ ચારે પ્રકારના જીવોનું સર્જન,
સંવર્ધન અને નાશ કરનાર છો. હવે હું તમને વિનંતી કરું છું કે મને માઘ શુક્લ એકાદશી વિશે થોડી માહિતી આપો. આ એકાદશીનું શું નામ છે? તેનો નિયમ શું છે? આ ઉપવાસ કરવાથી તમને કેવા પ્રકારનું પરિણામ મળે છે? બધું વ્યવસ્થિત રીતે સમજાવો. આના પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજા, માઘ શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિ બ્રહ્મા મારવાના પાપોમાંથી પણ મુક્ત થઈ જાય છે. તેની અસરથી આત્મા, ભૂત, પિશાચ વગેરે જાતિઓની મુક્ત થઈ જાય છે. જયા એકાદશી વ્રત કથા સાંભળવાનું ઘણું મહત્ત્વ છે. જયા એકાદશીનું વ્રત પદ્ધતિસર કરવું એ વ્યક્તિ માટે ખૂબ જ લાભદાયક છે. જયા એકાદશી વ્રત કરનારનું વર્ણન પદ્મ પુરાણમાં કરવામાં આવ્યું છે. એક સમયે ભગવાન ઇન્દ્ર સ્વર્ગમાં શાસન કરતા હતા અને અન્ય તમામ દેવતાઓ પણ સ્વર્ગમાં આનંદથી રહેતા હતા. આ સમયે ભગવાન ઇન્દ્ર પોતાની ઈચ્છા મુજબ નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા અને ગાંધર્વ ગીતો ગાઈ રહ્યા હતા. તે ગાંધર્વોમાં સૌથી પ્રખ્યાત પુષ્પદંત અને તેની પુત્રી પુષ્પાવતી અને ચિત્રસેન અને તેની પત્ની માલિની પણ હાજર હતા. માલિનીનો પુત્ર પુષ્પવન અને તેનો પુત્ર માલ્યવાન પણ હાજર હતા. પુષ્પાવતી ગાંધર્વ કન્યા માલ્યવાનને જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ અને માલ્યવાન પણ જાતીય બાણો ચલાવી રહ્યો હતો. પુષ્પાવતીએ તેના દેખાવ અને હાવભાવથી માલ્યવાનને તેના નિયંત્રણમાં લાવ્યો. એ ફૂલ બહુ સુંદર હતું. આ પછી તેઓ ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે તેમનું ગીત શરૂ કર્યું, પરંતુ એકબીજાના મોહિત થવાના કારણે તેમનું ધ્યાન ભટકી ગયું. તેમની આવી મૂંઝવણને કારણે ઇન્દ્રદેવે તેમના પ્રેમની ખબર પડી ગઈ. તેણે આ ભૂલને અપમાન માન્યું અને બંનેને શ્રાપ આપ્યો કે તેઓ એક સ્ત્રી અને પુરુષના રૂપમાં નશ્વર દુનિયામાં જશે અને પિશાચનું રૂપ ધારણ કરશે અને તેમના કર્મોનું ફળ ભોગવશે. ભગવાન ઇન્દ્રના આ ભયંકર શાપથી બંને અત્યંત દુઃખી થઈ ગયા. આ પછી બંનેએ હિમાલય પર્વતમાળામાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું. તે ગંધ, સ્વાદ અને સ્પર્શ વિશે કશું જાણતો ન હતો, જેના કારણે તેને હિમાલયના પર્વતો પર રહેવું ખૂબ જ મુશ્કેલ લાગ્યું. કેટલીક વાર તેને ઊંઘ પણ આવતી ન હતી. તે જગ્યાએ અત્યંત ઠંડી હતી, જેના કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઠંડીને કારણે તેના દાંત વાગી રહ્યા હતા. એક દિવસ પિશાચને તેની પત્નીને કહ્યું કે આપણે આપણા પૂર્વજન્મોમાં શું ખરાબ કાર્યો કર્યા છે, જેના કારણે આપણે ઘણું સહન કરવું પડે છે. આ દુઃખ કરતાં નરકનું દુઃખ સહન કરવું સારું છે. તેથી હવે આપણે કોઈ પણ પ્રકારનું પાપ ન કરવું જોઈએ. આવું વિચારીને તે પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. થોડા સમય પછી માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશી તિથિ આવી. આ દિવસે બંનેએ ભોજન કર્યું ન હતું. આખો દિવસ માત્ર સારા કાર્યો કર્યા હતા. આ દિવસે તે માત્ર ફળો અને ફૂલ ખાઈને જ બચી રહ્યો હતો. સાંજે બંને ઉદાસ અવસ્થામાં પીપળાના ઝાડ નીચે બેઠા હતા. તે દિવસે ખૂબ જ ઠંડી હતી, જેના કારણે બંને મૃતકની જેમ એકબીજાને વળગી રહ્યા. તે રાત્રે પણ તેને ઊંઘ આવી ન હતી. જયા એકાદશીનું વ્રત કરતાની સાથે જ બંનેએ પિશાચની જાતિમાંથી મુક્તિ મળી. આ પછી બંને તેમના સંપૂર્ણ પોશાકમાં સ્વર્ગ માટે રવાના થયા. માર્ગમાં દેવતાઓએ તેમનું પુષ્પોથી વર્ષા સાથે સ્વાગત કર્યું. સ્વર્ગમાં પહોંચતાની સાથે જ તેણે સૌ પ્રથમ ભગવાન ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્રદેવે બંનેને ફરીથી તેમના સ્વરૂપમાં જોઈને આશ્ચર્યચકિત થયા અને તેમને પૂછ્યું કે હે ધનવાન, તમે બંને પિશાચના ગર્ભમાંથી કેવી રીતે મુક્ત થયા? તે વિશે અમને કહો. આના પર ગાંધર્વ માલ્યવાન બોલ્યા, હે દેવેન્દ્ર, ભગવાન વિષ્ણુ અને જયા એકાદશી વ્રતના પ્રભાવથી જ આપણે પિશાચની યોનિમાંથી મુક્ત થયા છીએ. આ પછી ભગવાન ઇન્દ્રએ તેને કહ્યું, હે ધનવાન, ભગવાન વિષ્ણુની કૃપાથી અને એકાદશીના ઉપવાસથી તમે તમારા પિશાચ સ્વરૂપમાંથી મુક્તિ મળી છે. એટલું જ નથી, પરંતુ અમે વિષ્ણુ અને શિવના ભક્ત હોવાથી અમે પૂજનીય પણ બન્યા છીએ. તમે લોકો ધન્ય છો. હવે જાઓ અને પુષ્પાવતીની સાથે ફરો. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.